ભાવનગર શહેરના મુસાફરોની સુખાકારી માટે ભાવનગર એસટી ડિવિઝનને નવી 6 બસોની ફાળવણી કરવામાં આવી, જેને લઈને હવે મુસાફરોને ઝડપી સેવાનો લાભ મળશે। ભાવનગર શહેરના એસટી વિભાગને મુસાફરીની સુખાકારી માટે 6 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે। મુસાફરોની સુખાકારી અને ઝડપથી સેવા મળી રહે તે હેતુસર એસટી વિભાગ દ્વારા ભાવનગર એસટી ડિવિઝનને નવી 6 બસની ફાળવણી કરી તેમને આજથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યાના વરદ હસ્તે આ બસોને લીલી ઝંડી અપાઈ મુસાફરોની સેવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, રાજીવભાઈ પંડ્યા તેમજ એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર વગેરે હાજર રહ્યા। એસડી સુથાર, ડેપો મેનેજર એસટી ભાવનગર। આજરોજ અમે માનનીય ધારાસભ્યશ્રી અને પદાધિકારી શ્રી રાજુભાઈ અને અમારા ડેપોના અને માન્ય સંગઠનના પ્રતિનિધિશ્રી અને ડેપોના સ્ટાફ સુપરવાઇઝર થકી અમે આજે 3 ગાડીનું લોકાર્પણ કરેલું છે, જે પબ્લિકમાં એક નવીન બસનો લાભ મળી રહે, એમની જે ટુરિઝમ ફેસિલિટીમાં વધારો થાય એ હેતુથી એક વાહન અમે મોરબીમાં, બીજા વાહન છે એક જામનગર અને બીજું એક વાહન છે એ દીવ, એમ કરીને લગભગ 3 બસો આજે નવીન રોડ ઉપર અમે સંચાલન કરવા જઈ રહ્યા છીએ, જ્યારે અન્ય બીજી 2 બસ પણ આવતીકાલથી સંચાલનમાં મૂકવાના છે। એટલે ટોટલ 5 + 1 6 બસ અમે સંચાલનમાં મૂકવામાં આવનાર છે। સાથે સાથે અમો બસ સ્ટેન્ડમાં પ્રવાસી જનતાને સ્વચ્છતા બાબતે અવેરનેસ આવે તે માટે અમે વારે એનાઉન્સમેન્ટ કરીએ છીએ કે સ્વચ્છતા જાળવો। અમારા સ્ટાફ થકી પણ એમને અવેરનેસ આવે તે માટે સ્વચ્છતા જાળવવા માટે અમે છેલ્લે ડિસેમ્બર મહિનાથી સ્વચ્છતા ઝુંબેશ ચાલુ કરેલું છે, એ અત્યારે પણ કાર્યરત છે અને પ્રવાસી જનતાને એકદમ સ્વચ્છ બસ અને સ્વચ્છ બસ સ્ટેન્ડ મળે એ માટેનો અમારા ટીમ ભાવનગર વતીથી પૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ભાવનગરથી એક્સપ્રેસ છે અને 3 બસ મૂકવામાં આવી છે। લોકોની સુખાકારીનો વિચાર કરતી ભાજપની સરકાર જે કહે છે કે છેવાડાના માણસ સુધી પહોંચવું છે, તો આની માટે એસટી બસની વિશેષ કાંઈ હોઈ ન શકે અને સતત ચિંતા કરતા હોય છે। અને હમણાં 1 વર્ષની અંદર ખૂબ જ બસો દરેક આખા રાજ્યમાં બધે જ આપવામાં આવી છે અને ભાવનગરમાં પણ અમે લોકોએ ખૂબ બસનું લોકાર્પણ કરેલું છે। તો આ બસથી આપણે વિદ્યાર્થીઓ છે એ પોતાના શિક્ષણ સુધી પહોંચી શકે છે અને લોકો રોજગાર માટે પણ એસટી બસનો ઉપયોગ કરતા હોય છે અને આમ માણસો પોતાના વ્યવહારિક ને સામાજિક કામ માટે પણ સૌથી વધારે એસટી બસોનો ઉપયોગ થતો હોય છે। ત્યારે આજની જે બસો છે એ ખૂબ જ ફેસિલિટી સાથેની, જે પ્રાઇવેટ લક્ઝરી બસ હોય છે એનાથી પણ સારી બસો અત્યારે ભાવનગર એસટીને આપવામાં આવી છે અને હવે તો એમાં ડસ્ટબિનનો પણ મૂકવામાં આવ્યા છે, જેથી આમ પબ્લિક પણ પોતાની સમજી અને બસને સ્વચ્છ રાખવા માટે સતત પ્રયત્નશીલ હોય છે।